ચલો તો આ બેનો ઉકેલ જે સંઘવાદ સામેના પડકારો છે એમનો ઉકેલ સહકારી સંઘવાદમાં આવશે અને સ્પર્ધાત્મક સંઘવાદમાં આવશે. સ્પેસિફિક સીધી વ્યાખ્યા કરાવે, તમને પૂછાવે ખરી. કોમ્પિટિટિવ એક્ઝામ નહીં, ફેડરલિઝમ. કોઓપરેટિવ ફેડરલિઝમ. તો સહકારી સંઘવાદ એટલે શું? કેન્દ્ર અને રાજ્ય અલગ અલગ ટીમ તરીકે કામ કરવાના બદલે એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે કે એક ટીમ ઇન્ડિયાના સ્પિરિટથી કામ કરે એને સહકારી સંઘવાદ કહેવાય. આપણે આગળ જોયું કે કેન્દ્ર એની રીતે ધૂણે છે, રાજ્ય બધાને હેરાન કરે છે રાજ્યપાલની મારફતે, તપાસ એજન્સી, એમ નહીં. એક ભારત શ્રેષ્ઠ ભારત ટીમ ઇન્ડિયા સ્પિરિટથી કેન્દ્ર અને રાજ્ય કદમથી કદમ મિલાવીને રાષ્ટ્રના વિકાસ માટે કામ કરે એ સહકારી સંઘવાદ થઈ જશે. લખાવ ચા અહીં લખો કેન્દ્ર અને રાજ્ય અલગ અલગ કામ કરવાના બદલે ભારતના વિકાસ માટે એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્યાંક અનુસાર લક્ષ્યાંકને કેન્દ્રમાં રાખી ટીમ ઇન્ડિયા સ્પિરિટ બની કામ કરે તેને સહકારી સંઘવાદ કહેવાય છે. ચાલો તો આના ઉદાહરણો લખીએ કે પેલા કેવી રીતે અલગ અલગ કામ કરતા હતા કેન્દ્ર અને રાજ્ય, અથવા કેન્દ્ર ઉપરથી પોલિસીઓ બનાવીને રાજ્યો પર થોપી દેતી હતી. હવે આપણે જોઈએ કે કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને ક્યાં ક્યાં કામ કરે છે. તો પેલું લોકો નીતિ આયોગ, આની પેલા આયોજન પંચ જે રાષ્ટ્રની નીતિ નિર્માણનો ખાખો ખેંચતું હતું એની અંદર ખાલી કેન્દ્રના સભ્યો જ અથવા કેન્દ્ર જ ખાખો બનાવતું હતું. આખી નીતિઓ રાષ્ટ્રના વિકાસ માટે બનતી હતી અને નીચે બધા રાજ્યો ઉપર થોપી દેતા હતા. વન સાઇઝ ફિટ ઓલ ના સિદ્ધાંતથી બધા ઉપર થોપી દેતા હતા. એના બદલે નીતિ આયોગની હવે જે ટીમ બની છે એની અંદર કેન્દ્ર હોય અને રાજ્યના મુખ્યમંત્રીઓ આવે, કેન્દ્રના કેન્દ્ર શાસિત પ્રદેશો આવે ને રાષ્ટ્ર માટે શું કરી શકાય, આવનારા 50 વર્ષ માટે, 100 વર્ષ માટે, 2047 સુધી શું કરવું જોઈએ એની આખી એક ડિઝાઇન થાય, ફ્રેમ થાય. તો આમાં કેન્દ્ર અને રાજ્ય બે જોડે આવે છે. લખો ઉદાહરણમાં નીતિ આયોગ માં કેન્દ્ર અને રાજ્ય બંનેનું પ્રતિનિધિત્વ. સેમ એ જીએસટી ની અંદર જીએસટીમાં કરો કેટલા ઘટાડવા કેટલા વધારવા હવે ખાલી કેન્દ્ર એક નહીં કરી શકતું. બધા રાજ્યના સીએમ આવશે એ મીટિંગની અંદર પછી થાય અને એમાંય જે નિર્ણય લેવાનો હશે એમાં 2/3 બહુમતી હશે ત્યારે નિર્ણય લેવાશે. અત્યારે વધારે પડતા શાસનો વધારે રાજ્યોમાં શાસન એક જ પક્ષનું હોવાથી નિર્ણય એ બાજુ હાવી રહે છે. તો આ સંઘવાદ સામેનો એક પડકાર છે. એ લખી દો સંઘવાદ સામેના પડકારમાં. લખો કે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં અથવા વધુ રાજ્યમાં એક પ્રકારની સરકારો હશે, રાજ્યો કેન્દ્રમાં જે સરકાર છે ને વધુ પડતા રાજ્યોમાં એક સરકાર હશે ત્યારે અલ્પ મત કે અલ્પ વિચારધારામાં લેલા રાજ્યનું અહીં કઈ ઉપજશે નહીં. એ સંઘવાદ સામેનો પડકાર છે. અહીં પોઝિટિવ સાઈડ છે, ત્યાં ચેલેન્જીસ છે. તો લોકો જીએસટી કાઉન્સિલ એમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનું પ્રતિનિધિત્વ છે ને કર નિર્ધારણ કરવામાં આવે છે. ટેક્સેશનનો સ્લેબ બદલવો હોય પછી ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ એમાંય બધા છે.
જલ જીવન મિશન, સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ, સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ, કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને 60, 40, 90, 10 એવા અલગ અલગ ચાલે છે ને, એમાં સેન્ટર સ્પોન્સર્ડ અને સેન્ટર સેક્ટર બે વચ્ચે અંતર છે. સેન્ટર સેક્ટર હશે તો એમાં સંપૂર્ણ ફંડિંગ કેન્દ્ર આપશે ને, કેન્દ્રની યોજના ગણાય. સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ છે એની અંદર સેન્ટર સ્પોન્સર કરે છે, પણ ફંડિંગ રાજ્યને એમાં આપવું પડે છે. ભલે યોજના કેન્દ્રની છે પણ ફંડિંગ એમાં આપવું પડે છે. તો અહીં સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ લખો. તો 4-5 ઉદાહરણો લખી દો. સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ, SSS લખી દઉં છું. એના પછી આવીએ સ્પર્ધાત્મક સંઘવાદ. અહીંથી ક્વેશ્ચન પૂછાશે. હવે તમારું પેપર થોડું અઘરું નીકળશે ત્યારે આવા એનાલિટિકલ ક્વેશ્ચન પણ આવશે. હવે 5 માર્કમાં આવા ક્વેશ્ચનો દેખાવાની શક્યતાઓ ઓછી છે, કારણ કે જીપીએસસીમાં જ્યારે 2017માં નવી પેટર્ન આવેલી હતી ત્યારે 3 માર્ક અને 5 માર્કમાં ક્વેશ્ચન સાવ બેઠા પૂછેલા હતા, અને જ્યારે એ જ 2018માં મુખ્ય પરીક્ષામાં તમે અપીર થાવ તો તમને દેખાય 5 માર્કમાં ક્વેશ્ચન એનાલિટિકલ નાખેલા હતા. તો હવે તમારે પણ થોડા આવા ક્વેશ્ચનો આવશે. સ્પર્ધાત્મક સંઘવાદ, કોમ્પિટિટિવ ફેડરલિઝમ, કેન્દ્ર અને રાજ્ય ઉપરાંત રાજ્ય કેન્દ્ર અને રાજ્યો કે રાજ્ય એકબીજા સાથે તંદુરસ્ત સ્પર્ધા, હેલ્ધી કોમ્પિટિશન, સ્પર્ધા થકી જે વિકાસની પ્રક્રિયા છે ને ગતિ આપે, ગતિશીલતા આપે તેને સ્પર્ધાત્મક સંઘવાદ કહેવાય છે. ઉદાહરણ, રોકાણ આકર્ષવા માટે પેલા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ કરતું, વિદેશી રોકાણ આકર્ષવા માટે પેલા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ કરતું. હવે એવી જ રીતે તમિલનાડુ કરે છે, યુપી કરે છે. લખો વાઇબ્રન્ટ સમિટ જેવી રોકાણ આકર્ષવા અનેક સમિટો. ઉદ્યોગને આકર્ષવા ટેક્સેશનમાં છૂટછાટ પેલા ગુજરાત આપતું સેજ મારફતે, હવે અનેક રાજ્યો આપે છે, દિલ્હી, મહારાષ્ટ્ર. એટલે કે રેડ કાર્પેટિઝમ, રેડ ટેપિઝમ ના બદલે રેડ કાર્પેટિઝમ લખો ઉદાહરણમાં કે આજે રોકાણ આકર્ષવા અનેક રાજ્યો વચ્ચે સ્પર્ધા. રેડ ટેપિઝમ ના બદલે રેડ કાર્પેટિઝમ. ઉદાહરણ ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ, યુપી વાઇબ્રન્ટ સમિટ, તમિલનાડુ વાઇબ્રન્ટ સમિટ, આ બધી તમે લખી શકો છો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હરીફાઈ, વધુ સ્ટાર્ટઅપ અમારા રાજ્યમાં આવે, એમાં ટેક્સેશનમાં છૂટછાટ આપે, આ ઉપરાંત એમને ફંડિંગ આપે રાજ્યો. તો લખો સ્ટાર્ટઅપ ઇન્ડિયા હરીફાઈ. એના પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે રેન્કિંગ છે નીતિ આયોગ દ્વારા બહાર પાડે છે, એમાં હરીફાઈ જોવા મળે છે. લખો કે અમારામાં ઇઝ ઓફ ડુઈંગ અમારા રાજ્યમાં વધુ છે, અહીં આવો. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં હરીફાઈ. પછી સ્વચ્છ ભારત મિશન રેન્કિંગમાં હરીફાઈ. હા, એ જ ઇઝ ઓફ ડુઈંગમાં થઈ જાય.
ચેલેન્જ મોડ એ કહી શકો છો, એટલે ટૂંકમાં રિલીફ મોડ કહેવાય, છૂટછાટ આપે છે. હા, એના પછી લોકો પ્રવાસન વિકાસ માટે બ્રાન્ડિંગ અને રોકાણ, કુછ દિન તો વધારો ગુજરાતને. હવે બધા કરવા માંડ્યા. ભારત સ્તરે ઇનક્રેડિબલ ઇન્ડિયા આખું કેમ્પેન ચાલે છે. ગુજરાત પહેલા શરૂઆત કરેલી હતી, ત્યાંથી હવે તમે જુઓ કે ભારતમાં પ્રવાસનને આકર્ષવા માટે હવે કેન્દ્ર સરકાર અતુલ્ય ભારત જુદા જુદા ટેગલાઈન અંતર્ગત બ્રાન્ડિંગ કરે. ब्रिज लाज के बटूरे खाओ पूरे सस्ते, ब्रिज राज के बटूरे. समझाયું? તો જે કેન્દ્ર સરકારે અલગ અલગ સ્થળો બધું ચાલુ કર્યું છે ને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, ઇનક્રેડિબલ ઇન્ડિયા, અતુલ્ય ભારત, તો એ લખી દો કે આ 4-5 ઉદાહરણો લખી દો કે ગુજરાતે કુછ દિન તો વધારો ગુજરાત में, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, વેડિંગ ગુજરાત. હા, હવે નવો કોન્સેપ્ટ આવ્યો છે. ઇવન આપણા બજાર આ વખતે બજેટની અંદર એ પ્રાવધાન છે, વેડિંગ ગુજરાત, થીમ આધારિત વેડિંગ. પછી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, એની અંદર રેન્કિંગમાં આગળ આવવા બધા રાજ્યો પ્રયાસ કરે છે કે અમારામાં ઓછામાં ઓછા જિલ્લાઓ આવે, દરેક જિલ્લામાં કેટલું કામ કરવું, આ બધા એમાં લખી શકો છો. તો બસ આટલાના ઉદાહરણ આવડતા હોય, બંનેના 4-4, 5-5. થીમ ક્લિયર હોય, સંઘવાદ કેને કહેવાય, કોઓપરેટિવ, કોમ્પિટિટિવ. હજી એક આવે છે નાણાકીય સંઘવાદ, પણ હું લખાવતો નથી કારણ કે પૂછાશે નહીં. એને પૂછવું હશે તો જીએસટી સીધું પૂછી લેશે, નાણાકીય સંઘવાદ નહીં પૂછાય, એટલે આપણે ખોટો કચરો મગજમાં નાખવો નથી. હજી આ બે બાકી છે, ત્યાં સુધી નાણાકીય સુધી નહીં જાય. ઇવન સંઘવાદ હજી તમારી એક એક્ઝામમાં પૂછ્યો નથી, એટલે પહેલા સંઘવાદ પૂછે, પછી એના ઇવોલ્યુશનમાં એ કોઓપરેટિવ કોમ્પિટિટિવ પૂછે, પછી ત્રીજું સ્તર છે ફિસ્કલ ફેડરલિઝમ. એટલે જો તમે 2027, 28, 29 તૈયારી કરતા હોય ત્યારે ફિસ્કલ ફેડરલિઝમ ભણાવીશ. કરવી છે? ચાલો, એટલે આટલું ક્લિયર રાખો. હવે આજના બીજા 2-3 ક્વેશ્ચન છે જે રાજ્યમાંથી પૂછાઈ શકે અમે ટ્રાય કરી છે. વટ હુકમ, આનું કન્ક્લુઝન તમારે લખવું હોય તો સંઘવાદ એક કેન્દ્ર રાજ્ય વચ્ચે એક ટીમ સ્પિરિટ છે. કેન્દ્ર રાજ્યને અલગ અલગ કામ કરવાના બદલે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ લાવે છે અને કામ કરાવે છે. સ્પર્ધાત્મક સહકારી સંઘવાદ છે એ વિકાસ માટે જોડે આવીએ છીએ, સ્પર્ધાત્મક સંઘવાદ કાર્યક્ષમતા વિકાસની વધારે છે. આ 2-3 શબ્દ રાખી દો એટલે તમારું કન્ક્લુઝન તૈયાર થઈ જાય. અથવા સંતુલાત્મક અભિગમથી વિકાસની પ્રક્રિયા અને કાર્યક્ષમતાને વેગ આપે છે. સંઘવાદે કેન્દ્ર અને રાજ્યને જોડે રાખી સંતુલિત અભિગમ દાખવીને વિકાસની પ્રક્રિયા અને વિકાસની કાર્યક્ષમતાને વેગવંતુ બનાવે છે.